હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી। અત્યારે વાગ્યા છે 8 અને હવે હું ગાડી ભરી નીકળ્યો છું સવારમાં વહેલો, કેમ કે ગાડી તો રાતની જ લોડ થઈ ગયેલી હતી। જેતપુરમાં માલ નહોતો એટલે એની હિસાબે કાલે બપોર પછી મારે જવાનું થયું નહોતું। એક જ ફેરો કાલે કર્યો, કેમ કે હમણાં 3 જગ્યાએ એક જ ફેરો થાય છે। માલનું હમણાં બહુ મંદું બહુ આવી ગયું છે એટલે એક ફેરો કરી છે અને હવે આવવા જેવું। અત્યારમાં 8 વાગ્યા છે, હવે માલ ત્યાં એક ગાડી તૈયાર પડી છે, બપોર પછીની હવે ખબર નથી કઈ વાંધો નહીં। અત્યારમાં છે તો કીધું ભરીને ટાઈમસર વહી આવી, બપોર પછીનું પછી જોયું જાય। મિત્રો હવે આપણે ચા પાણી પીને જેતલસરથી આગળ નીકળી ગયા છે હાઈવે ઉપર ચડી ગયો તો, કેમ કે વાર એમ લઈ ગઈ મારે કે ધીરે ધીરે હાંકવો પડે। એમાં જો કે વાર ડાયવર્ઝન કર્યું છે ને ત્યાં ટ્રાફિક થઈ ગઈ છે। એ પુલ હવે હું તમને ત્યાં નવું બને ને જાવકમાં બતાવીશ, કેમ કે એટલું ત્યાં ટર્નિંગ ખરાબ છે ને કે મોટી ગાડીવાળા બિચારા બહુ હેરાન થઈ છે। એક કન્ટેનર આવ્યું હતું, હવે એ હલવાનું હતું, ત્યાં ટર્નિંગ લેવાતો નહોતો એટલે એ હવે તમને હું રિટર્નમાં જાય ને પાછો ત્યારે બતાવીશ। કારણ કે હાઈવે ઉપર ચડી ગયો જા વિટા હમાણા નહીં તો આગળ નાખી દીધા। મિત્રો અત્યારે વાગ્યા છે 12:30 અને મારો એક ફેરો કમ્પ્લીટ થઈ ગયો છે। સોપરે પહોંચવા આવ્યો છું, કેમ કે વહેલો નીકળો તો એટલે જમવાના ટાઈમે પહોંચી જાઉં। જમીન પછી હવે 3 વાગ્યાની આસપાસ પાછો નીકળીશ, કેમ કે ત્યાં સુધી જમીન પછી કલાક એક આરામ કરી પછી ત્યાં ઓલા લોકો ગાડી ભરી દે પછી નીકળું જાઉં છું। આ તો બધું નોર્મલ છે, રોદડા ને એવું તો હોય જ। રાતે નીકળો તો સિંહ હોતે જોવા મળે, કેમ કે આ જંગલ એરિયો છે। આપણે હોરન બોરન ન મરાય, તાર છે તપવાની કોશિશ કરે। નાના બચ્ચા છે ભેગા, જો ભાઈ ગયા, હોરન નથી મારતો તોય ભાઈ ગયા। અત્યારે વાગ્યા છે 3:45 અને હવે હું બીજો ફેરો લઈને જેતપુર જાઉં છું, કેમ કે આવી તો વહેલા નથી ગયો, માલ નહોતો નીકળે। માલ આપણે જે લઈ જવાનો હોય ધોવાતો હતો એટલે પછી જમીન 2 કલાક આરામ કરી લીધો। હવે ગાડી ભરાઈ ગઈ તો ઘરે જાઉં છું, કેમ કે આમાં વહેલા જાય તો આરામ થાય, પછી મોડા 10-11 વાગ્યાને એમ નીકળું તો આરામ ન થાય તો સીધું જમીન ભાગવાનું થયું તો સારું થયું, કાંઈ વાંધો નહીં। હવે ભલે રાતે 9 વાગી જાય ઉપાડી નથી, આરામ કરીને હવે નિરાંતે નીકળું છું। અને મિત્રો અત્યારે વાગ્યા છે 7:30 હવે ગાડી ભરીને જેતપુરથી નીકળ્યો છું ઘર બાજુ જવા માટે, કેમ કે એક જગ્યાએ ભરવાની એટલે વહેલા નવરો થઈ ગયા। આ ગરમી હજી સુકાણી નથી, કેમ કે ખાતું હોય આ ગરમ અંદર નકરી ગરમી થાય। વટાણે તો ન વાંધો, શિયાળો છે પણ ઉનાળામાં તો અંદર રહેવાય નહીં, એટલી ગરમી થાય। ભાવ તો જો હવે રોડ ઉપર હજી આવી 2-3 ગોલાઈઓ આવી છે, પછી તે રોડ આવશે। તો આ બધા કારખાના 24 કલાક ચાલુ હોય એટલે આપણે અહીંયા તો હાલે ગમે ત્યાં ભરવા આવી, નાઇટમાં ભરવું હોય તે હાલે। ઓલા રબારી વાળા કારખાના રહ્યા એ બધા બંધ થઈ ગયા, એક ગોલાએ ઉપર તો મિત્ર હું ચડી ગયો છું, કેમ કે રસ્તામાં પ્રાચીનો ફોન આવ્યો કે પપ્પા મારા હાટું પુલાવ લેતા આવ્યો, રસ્તામાં પાર્સલ લીધું, અંધારામાં નહીં દેખાતું, એના હાટું રસ્તામાં ઉભો રહીને પાર્સલ કરાવ્યો પુલાવ, કેમ કે આજે મારી વાત કરીને બેઠી કે પપ્પા તમે આવો પછી જ હું જમી છું। એના હાટું તો હવે દેખાડવા લાઈટ આવી એટલે આ પુલાવ લીધો છે ને કીધું લાય હવે આજ લેતો જાઉં, કંઈક વેન કર્યું હોય એટલે પછી ના ન પડાય, એના હાટું પુલાવ લીધો છે। જાઉં છું ઘર બાજુ ધીરે ધીરે। ડાયવર્ઝન કાઢ્યું છે, અહીંયા પુલ બને, અંધારું છે દેખાય તો નહીં, પણ સવારે કદાચ એવું લાગશે તો તમને બતાવી જોઈ લ્યો છો કઈ રીતના છે। આમાં રસ્તો હાવ કેવો છે ને આમાં બધી મોટી ગાડીઓ હાલે, હાવ સિંગલ પટ્ટી ટૂંકમાં જોઈ લ્યો, હમેથી મોટી ગાડી આવે હાવ સિંગલ પટ્ટી। બીજી ઓલો ટેમ્પાવાળો ભાઈ હમણાં ગયો
મારે હાવ કઈ રીતના સેટિંગ એવું માન નીકળી એ ગાડી. હવે અહીંથી પાછું આપણે આમ જવાનું, નદીમાંથી રસ્તો થયો. વાંધો ક્યાંય નથી, વાંધો આ તળમાં છે. ફૂલ ગાડી લોડિંગ હોય આ રીતના જોઈ લે, સીધી જ ગોળાઈ આવી જાય આમ ઉપરથી. પહેલાં તો આ તળ, પછી આ ગોળાઈ વારવામાં તો છે ને ફૂલ ગાડી લોડિંગ જેની છે ને એને વાંધો આવે. કેમ કે મારે તો એટલી બધું મારું ભર્યું નથી એટલે ચડી ગઈ ગાડી.